હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ભીંડાનું શાક। તો ભીંડાના શાક માટે 2 મરચાં કાપી લીધા છે, 8 થી 10 લસણની કળી કાપી લીધી છે અને ભીંડો કાપીને તૈયાર છે। તો હવે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું, થોડા મેથીના દાણા નાખી દઈશું। મેથીના દાણા તતળી જાય પછી આપણે નાખી દઈશું લસણ, અને લસણ થોડું બ્રાઉન થઈ જશે પછી આપણે નાખીશું હિંગ, અને હિંગ નાખ્યા પછી આપણે જે ગ્રીન ચીલી કાપી છે એ પણ એડ કરી દઈશું। તીખાશ તમને જે રીતની જોતી હોય એ રીતની તમે યુઝ કરી શકો છો, કારણ કે આપણે એન્ડમાં લાલ મરચું બી નાખવાના છીએ, બરાબર છે મિત્રો। તમે ક્યાંથી જોઈ રહ્યા છો આ વિડીયો એ જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો, અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આ હિંગ નાખી દીધી છે આપણે। હવે ગ્રીન ચીલી નાખી દઈશું આપણે। ગ્રીન ચીલી થોડી ફ્રાય થઈ જાય એટલે પછી આપણે નાખી દઈશું અંદર ભીંડો જે આપણે કાપેલો છે। ભીંડો નાખી દીધા બાદ એની અંદર હળદર નાખી દઈશું અને મીઠું નાખી દઈશું, જેમ આપણે હરેક ડ્રાય સબ્જીમાં કરીએ છીએ કે સૌપ્રથમ આપણે હળદર મીઠુંથી જ આપણે શાકને પાકવા દઈએ છીએ। આ બધું બરાબર મિક્સ કરી એને ઢાંકીને ધીમા ગેસ પર આપણે પાકવા દઈશું 10 મિનિટ જેવું। 10 મિનિટ પછી આપણે ફરીથી ખોલીને ચેક કરશું, જો ન પાકેલું હોય તો એને હલાવીને પાછું ઢાંકીને મૂકી દઈશું આપણે। આપણો ભીંડો પાકી ગયો છે, તો હવે એની અંદર આપણે થોડોક મસાલો કરી દઈશું, મરચું અને ધાણા જીરું એ મિક્સ કરી અને થોડીક વાર 2 કે અડધી મિનિટ જેટલું આપણે એને સીજવા દઈશું કે આપણું મરચું પાકી જાય, કાચું ન રહે। આપણું મરચું અને ધાણા જીરું જો તમે મિક્સ થઈ રહ્યું છે, અને થોડીક વાર એને સીજવા દેશું અને પછી આપણો ભીંડો તૈયાર છે। ભીંડાનું શાક તૈયાર છે। તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણો ભીંડો રેડી છે। થેન્ક યુ।